હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. તો હવે આપણે જોઈએ ગાંધી ઇવરિંગ સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. તો બ્રિટન સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા માટે ગોળમેજી પરિષદો બોલાવી હતી. તો બ્રિટન સરકાર હતી તો એમને ભારતના કયા પ્રકારનું બંધારણ જોઈએ તો એ માટે ગોળમેજી પરિષદ બોલાવી. પહેલી પરિષદ લંડનમાં મળી હતી નવેમ્બર 1930માં. તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ થઈ. તો હવે જો પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી 1930માં, એની અંદર કોંગ્રેસની ગેરહાજરી હતી. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇવરિંગ વચ્ચે ગાંધી ઇવરિંગ સમજૂતી થઈ માર્ચ 1931, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકાવવાની સ્વતંત્રતા અને શાંત પેકેજિંગની સંમતિ મુખ્ય મુદ્દા હતા. તો આ સત્યાગ્રહની નીતિમાં મીઠું પકાવવાની સ્વતંત્રતા મળવી જોઈએ અને શાંત પેકેજિંગની સંમતિ એવા મુખ્ય મુદ્દાઓ હતા આ પહેલી ગોળમેજી પરિષદમાં. તે પછી બીજી ગોળમેજી પરિસ્થિતિની અંદર કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા હતા. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડવાની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાન મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા. તો જે બીજી ગોળમેજી પરિસ્થિતિ હતી એની અંદર ગાંધીજીએ હાજરી આપી હતી અને એની અંદર બંધારણ ઘડવાની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ બંધારણ એવું મતદાન મંડળ ઊભું કરવામાં આવશે. એમ કે અલગ અલગ કોમનું અલગ અલગ મતદાન મંડળ હોવું જોઈએ. તેથી એ સાંભળીને એવા મુદ્દાઓ સાંભળીને ગાંધીજી નિરાશ થયા. તો આ પરિસ્થિતિ પણ નિષ્ફળ બની. હવે હિંદ છોડો ચળવળ એટલે 1942થી 43. તો વિશ્વયુદ્ધના બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે કારોબારી સંમતિને વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો જાન્યુઆરી 1942માં. તે કિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટન સરકાર સત્તા છોડવા માગતી નથી. તો કિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટન સરકાર છે એ સત્તા છોડવા માગતી નથી તથા હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનો તેનો ઈરાદો નથી. એટલે બ્રિટન સરકાર હતી જે ભારત પર શાસન કરતી હતી તે સત્તા છોડવા માગતી હતી નહીં હિન્દુસ્તાન પર, અને એમને આપણને સ્વરાજ આપવાનો કોઈ ઈરાદો લાગતો નથી. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે એવું લાગતા ભારતીયો હતાશ બની રોષે પર આવ્યા. ગાંધીજીએ પ્રજાને નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓએ તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકોમાં ગાંધીજીએ આગેવાની હેઠળ 9મી ઓગસ્ટ 1942ની રાત્રિએ હિંદ છોડો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રસ્થ કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાનપત્રોના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પ્રાંતીય અને જિલ્લા કક્ષાના કોંગ્રેસ નેતાઓ પણ પકડી લેવામાં આવ્યા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓને ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામડાઓમાં એકાએક સખત હડતાલો પડી. ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તે માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર છે. તેમનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. તો ગાંધીજીનું સૂત્ર કયું છે? કરેંગે યા મરેંગે. હિંદ છોડો આંદોલન દરમિયાન હડતાલો. દેશમાં ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થી, શિક્ષક, વેપારી, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લીધો અને મજૂરોને કારખાનોમાં હડતાલો પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ, મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી. અમદાવાદમાં કાપડની 75 મિલોમાં 1,24,000 મજૂરો હતા. તો અમદાવાદની અંદર કાપડ મિલની 75 મિલો 1,40,000 મજૂરોએ 105 દિવસ શાંત અને અપૂર્ણ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલો પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા હતા. તો આ આંદોલનની અંદર આટલું નુકસાન થયું હતું. હિંદ છોડો આંદોલન દરમિયાન ભાગ તોડફોડની પ્રવૃત્તિ.
દેશમાં ચારે તરફ લોકો ક્રોધ બ્રિટેન સરકાર સામે ભૂકી ઉઠ્યા. શાન દેખાવાની સામે સરકારે દમન નીતિ અપનાવવાના શહેરો ગામડાઓના લોકોમાં ટોળામાં તાર ટેલિફોન રેલવે લાઇનો સરકારી મકાનો પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ પુલ રસ્તા શાળા કોલેજના મકાનો રેલવે સ્ટેશન વગેરે તોડી નાખતા મિલકતને લૂંટવા અને આગ લગાડવા બનાવો મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. તો લડતને કચડી નાખવાના સરકાર નિષ્ફળતા. તો આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો ભારે દમન નીતિઓ ટૂંક સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો ભાગતોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા. 70,000 કરતાં વધારે લોકો જેલમાં પૂરાયા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો અને 1028 માણસોએ જાન ગુમાવી. 3200 માણસો ઈજા થઈ. અમદાવાદ અને પાટણમાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓનો મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જ વ્યક્તિગત તથા સામૂહિક વીરતા બતાવી. તેથી વિશ્વની સામે બ્રિટેન સરકાર તરફ એવી છાપ પાડી કે હવે વધુ સમય ભારતમાં પોતાનું શાસન ટકાવી શકશે નહીં. કારણ કે ભારતની અંદર આવી પ્રવૃત્તિ જોતાં જ એટલે અંગ્રેજોને લાગ્યું કે હવે આપણે અહીંયા ઘણા સમય સુધી હવે આપણે અહીં રહી શકીશું નહીં. હવે વધુ સમય ભારત ત્યાં પોતાનું શાસન ટકાવી શકશે નહીં. એટલે કે બ્રિટેન સરકાર ભારતમાં શાસન નહીં ચલાવી શકે. હવે ચળવળોમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિંદ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફૂર્ત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ સૂત્ર અને ડોમિનિયન શ્રેષ્ઠ સ્થાનિક સ્વરાજનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ જ જોઈએ એ માટે કટિબદ્ધ થયા. ત્યારબાદ 5 વર્ષ ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. હવે આપણે આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. 23મી જાન્યુઆરી 1897 તેમના પિતા રાય બહાદુર અને જાનકીનાથ બોઝ કાનૂની ક્ષેત્રે સરકારી વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. બંગાળી છોકરાઓ બ્રિટેન સરકારના વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારણા હતી. જેણે ભારતને બ્રિટેન હુકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્ટ કોલેજમાં ખૂબ સારા ગુણથી પરીક્ષામાં પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા. ત્યાં ખૂબ અઘરી ગણાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ જેવી પરીક્ષા 4થા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતાના પાછા ફર્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક દ્વારા રંગભેદ નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓને અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવો તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. તેમને ભારતના સ્વતંત્ર સંગ્રામમાં ખૂબ રસ હતો. તેઓ હિન્દ મહાસભા સક્રિય કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ 1923માં ટૂંક સમયમાં જ યુવાનોના અભિપ્રાય અને નેતા બની ગયા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા. જેલવાસ વેઠ્યો હતો અને 1938 માત્ર 41 વર્ષની યુવા વયે હરિપુરા સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામ્યા. જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી હતી. સુભાષચંદ્ર બોઝ ઉદાર વિચારો ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતા નહોતા. તેમણે ગાંધીજી સાથે મતભેદ થતાં કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીનો સાથ છોડીને તેમણે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. અવિરત સભાઓ સંબોધી. દેશના પ્રવાસ કરતા બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવામાં આશ્રયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. હિંદ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી. તેઓ કારાવાસમાં પૂરવામાં આવ્યા. 1940 કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સામે અયોગ્ય વ્યવહાર થયો. તેમને
આમરણ ઉપવાસ આદર્યા. તેમની તબિયત લથડતા તેમને પોતાના નિવાસ સ્થાને નજરકેદ રાખવામાં આવ્યા હતા. તો 1940માં એમને કારાવાસની સજા કરવામાં આવી અને વધુ તબિયત ખરાબ થતાં તો એમને ઘરમાં જ નજરકેદ રાખવામાં આવ્યા. પરંતુ તેમને પઠાણના છુપાવેશ કોલકાતાની પેશવાર, કાબુલ, ઈરાન, રશિયા થઈને બર્લિન, જર્મની પહોંચ્યા. 28 માર્ચ 1942 જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બંધુઓને બ્રિટેન સામે જેહાદ જગાવવા અનુરોધ કર્યો. જર્મનીમાં હિટલર સામે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓ પહેલાં રોમ, પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી 3000 ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસ બિહારી બોઝ બધા મંડળોને સાંકળવાની અને એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે અધ્યક્ષ સંસ્થા સ્થાપી. તેમણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો. તેમણે વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા મલાયાના, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, આંદામાન, બ્રહ્મદેશ વગેરે જગ્યાએ 100 જેટલા પ્રતિનિધિઓની હાજરી આપી. જેમાં જાપાનમાં હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંહ આ પરિસ્થિતિમાં હાજરી આપી, જેમાં રાસ બિહારી બોઝ પ્રથમ ચૂંટાયા હતા. તો આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ તો અંગ્રેજોની કડક સુરક્ષા ભેદી સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફરતીપૂર્વક જાપાન પહોંચ્યા. 1943માં એક જબ્બર સાહસ હતું. રાસ બિહારી બોઝ હિન્દ મુક્તિની અને આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. આ ફૌજ માત્ર હિન્દ સૈનિકોની અને હિન્દ અધિકારીઓની જ હતી. ભારતીયની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલ. જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ. તો જાપાનના વડાપ્રધાન હતા ટોઝો સાથે એમને મુલાકાત થઈ. તેમણે હિન્દના હિન્દને પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી કર્યું. તો હિન્દને પૂર્ણ સ્વરાજ માટે જાપાન સહાય કરશે એવું નક્કી કરવામાં આવ્યું. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને તેઓ વહીવટી તેમને સોંપશે. જાપાન તેમને માન્યતા પણ આપશે. સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા 1943ની 2 જુલાઈએ અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. સાથે સાથે રાસ બિહારી બોઝ ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજના વડા બન્યા. તો રાસ બિહારી બોઝ હતા ઇન્ડિયન નેશનલ આર્મીના આઝાદ હિન્દ ફૌજના નવા વડા તરીકે સ્વચ્છતા નિવૃત્તિ થયા અને સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. તેમના વસતા હિન્દીઓ પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળી ગયા. પોતાની જે માતૃભૂમિ હતી તેમને સ્વતંત્ર કરવા માટે, મુક્ત કરવા માટે તેમને સારા એવા નેતા મળ્યા. ત્યાંથી સુભાષચંદ્ર બોઝે તેમને નેતાજીનું ગુલામનું નામ આપવામાં આવ્યું. નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા, જય હિન્દ સૂત્રો આપ્યા. પોતાની કુશળ માર્ગદર્શન અને દ્વારા આરજી હુકુમત સમાંતર સરકારની રચના કરી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમને સર્વોચ્ચનું બલિદાન આપવાની માગણી કરી. તો વિદ્યાર્થી મિત્રો આટલું વાંચન